નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે વર્નિયર હાઇટ ગેજ વિશે સમજણ મેળવવા જઈ રહ્યા છે. મતલબ કે આપણો જે લાસ્ટ સેશન હતો એની અંદર આપણે વર્નિયરનો જે પરિવાર છે એમાંથી આપણે ડાયલ વર્નિયરનો અભ્યાસ કર્યો હતો અને એની અંદર આવનારી બધી જ વસ્તુઓનો સચોટ અભ્યાસ કર્યો હતો. આજનો આપણો જે સેશન છે એની અંદર આપણે વર્નિયર હાઇટ ગેજને જોવાના છીએ. ઠીક છે. મતલબ એનું કન્સ્ટ્રક્શન, એના પાર્ટ્સ એન્ડ ગ્રેજ્યુએશન, એનો ઉપયોગો, કેર એન્ડ મેન્ટેનન્સની આપણને એટલી જરૂરત નથી, કારણ કે એને કેવી રીતે સાચવવું ને એ આપણા એટલું બધું એમાંથી ક્વેશ્ચન્સ આવવાના ચાન્સીસ નથી. ઠીક. તો મિત્રો, હાઇટ ગેજ તમે આ ફિગરમાં તમને દેખાય છે હાઇટ ગેજ. આ જે હાઇટ ગેજ જે છે એ તમે ઘણીવાર જોયો હશે, એનો ઉપયોગ પણ કર્યો હશે. ઘણા એવા વિદ્યાર્થી હશે જેણે ક્વોલિટીમાં કામ કર્યું હશે અથવા કોઈ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હશે અત્યારે હાલ પણ, અને એ લોકો આની સાથે કામ કરતા હશે. પરંતુ જે વર્નિયર હાઇટ ગેજ જે છે, જેને આપણે હાઇટ ગેજ કહીએ છીએ, એની આગળ શું કહ્યું છે આપણને? વર્નિયર. ધેટ મીન્સ વર્નિયર હાઇટ ગેજ જે છે ને એનો વર્કિંગ પ્રિન્સિપલ સેમ વર્નિયર કેલિપર જેવો છે. વર્નિયર કેલિપર કેવું હોય છે? હોરિઝોન્ટલ હોય છે અને વર્નિયર હાઇટ ગેજ કેવો છે? વર્ટિકલ છે. બાકી એના માપવાની રીત છે, એનું વર્કિંગ સિદ્ધાંત જે છે, એ બધી જ વસ્તુ વર્નિયર કેલિપર જેવી હોય છે. એટલા માટે આ જે વર્નિયર હાઇટ ગેજ છે ને આપણા માટે ઘણો સરળ બની જાય છે. એટલે માપવા માટે આપણે ફરીથી શીખવાનું નથી. એની અંદર જે આ મેઇન સ્કેલ છે અને આ વર્નિયર સ્કેલ છે, આની વચ્ચે જે રીતનું માપણી હતી, મતલબ કે કેવી રીતે આપણે મેઝરમેન્ટ લેતા હતા, બરાબર ને? તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ, એનું મેઝરમેન્ટ આપણે કેવી રીતે કરતા હતા, એ વસ્તુ તો આપણે ઓલરેડી વર્નિયર કેલિપરનો જે સેશન હતો આપણો, એની અંદર આપણે જોઈ ચૂક્યા છે. જો તમે ના જોયો હોય તો એ વર્નિયર કેલિપર જે છે એના વિડીયોની લિંક તમને આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. સાથે સાથે વિડીયો જે છે એની ઉપર આવનારા કાર્ડ જે છે એની અંદર પણ તમને લિંક મળી જશે. ઠીક છે મિત્રો. તો આપણે અત્યારે વર્નિયર હાઇટ ગેજ જે છે એની અંદર એના ભાગો અને એના ઉપયોગો વિશે ફોકસ કરવાનું છે, બરાબર છે. હવે જે વર્નિયર હાઇટ ગેજ છે એને ગ્રેજ્યુએશનની વાત કરીએ, મતલબ કે એની ઉપર જે સ્કેલ જે છે કઈ રીતનો હોય છે. તો સ્કેલ આપણે જાણીએ છીએ કે સિમ્પલ જે સાદું વર્નિયર કેલિપર હોય છે ને, સાદું વર્નિયર જે કેલિપર આપણે જોયું એ સાદા વર્નિયર કેલિપર જેવું જ હોય છે, બરાબર ને? મતલબ કે એની ઉપર એક મેઇન સ્કેલ હશે, એક વર્નિયર સ્કેલ હશે, અને એ મેઇન સ્કેલ અને વર્નિયર સ્કેલના તફાવતના સિદ્ધાંત ઉપર આપણું જેમ સાદું વર્નિયર કામ કરે છે એ જ રીતે આપણું વર્નિયર હાઇટ ગેજ પણ કામ કરતો હોય જ છે. ઠીક છે. આ એક પ્રિસિઝન ઇન્સ્ટ્રુમેન્ટ છે. તમે જાણો છો કે એની પણ લિસ્ટ કાઉન્ટ આનું પણ કેટલું છે? 0.02 છે. હવે 0.02 લિસ્ટ કાઉન્ટ કેવી રીતે આવ્યું? આ સેમ વર્કિંગ જે છે જેમ આપણું સાદું વર્નિયર કેલિપર જે છે એની અંદર છે, એટલે એને આપણે વધારે ડિસ્કસ કરીને ટાઈમ બગાડવાના નથી. ઠીક છે. તો મતલબ આની અંદર ખાલી આ જે વર્નિયર હાઇટ ગેજ છે વર્ટિકલ પોઝિશનમાં હોય છે. હા, એના ઉપયોગો બદલાઈ જાય છે, બરાબર ને? એના ઉપયોગો અલગ અલગ જગ્યાએ બહુ જ સારી જગ્યાએ એના ઉપયોગો થતા હોય છે. જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર તમે અગર કામ કર્યું હોય અથવા તમે કરતા હોય તો તમને ખ્યાલ હશે કે ક્વોલિટી ડિપાર્ટમેન્ટની અંદર અને માર્કિંગ જે કરીએ છીએ આપણે, યસ, માર્કિંગની અંદર પણ હાઇટ ગેજ જે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મેં જ્યારે માર્કિંગ ટૂલ તમને ભણાવ્યું હતું, મીન્સ માર્કિંગ આખી સ્કીમ ભણાવી હતી અને માર્કિંગની આપણી જે સિરીઝ ચાલુ કરી હતી, એની અંદર મેં તમને કહ્યું હતું કે હાઇટ ગેજ જે છે એના વડે કેવી રીતે માર્કિંગ કરીએ છીએ આપણે. ઠીક છે. તો આ એ જ હાઇટ ગેજ છે જેનાથી આપણે જોબ ઉપર શું કરતા હોઈએ છીએ? માર્કિંગ કરતા હોઈએ છીએ. ઠીક. તો હાઇટ જે દેખો, ઓબ્જેક્ટને શું મેળવી શકીએ છીએ આપણે? હાઇટ માપી શકીએ છીએ. શાના વડે? આપણા હાઇટ ગેજ વડે. એનું નામ જ હાઇટ ગેજ છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આપણે હાઇટ માપી શકીએ છીએ જોબની. પરંતુ એવું જરૂરી નથી. આપણે એક તો હાઇટ માપી શકીએ છીએ, બરાબર? એટલે ઊંચાઈ, ગુજરાતીમાં કહીએ તો એક તો આપણે ઊંચાઈ માપી શકીએ છીએ અને સાથે સાથે મિત્રો આપણે માર્કિંગ કરી શકીએ છીએ. ઠીક છે. માર્કિંગ પણ કરી શકીએ છીએ હાઇટ ગેજનો ઉપયોગ કરીને. પરંતુ આટલું સફિશિયન્ટ નથી. હાઇટ ગેજનો જે ઉપયોગ છે ને મિત્રો, એ એનાથી પણ વિશિષ્ટ છે, બરાબર છે? જ્યારે તમે ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિકલી કામ કર્યું હોય તો તમને આઈડિયા આવી શકે. અમુક ફિગર્સ હું તમને હમણાં યુઝીસમાં બતાવું છું, જેનાથી તમને આઈડિયા ક્લિયર થઈ જશે કે એનો ઉપયોગ બીજે ક્યાં ક્યાં થઈ શકે. ઠીક છે. તો એની પહેલાં આપણે પાર્ટ્સ જોઈ લઈએ. વર્નિયર હાઇટ ગેજના ભાગો કયા કયા છે? સૌથી પહેલાં એ ભાગ બતાવે છે. એ ભાગ ક્યાં છે? જુઓ અહીંયા, આ એ ભાગ છે. આ ભાગ એટલે કે આ જે બીમ એટલે કે આખું જે વર્ટિકલ કોલમ છે એને આપણે બી કહીએ છીએ. બી જે છે એનો બેઝ છે. આ જે એક સોલિડ બેઝ છે જેથી કરીને આ હાઇટ ગેજ જે છે ઊભો વ્યવસ્થિત પરિસ્થિતિમાં રહી શકે. સી જે છે એ મેઇન સ્કેલ છે. મેઇન સ્કેલ મતલબ કે આપણે જે મેઇન સ્કેલ જેની ઉપર એક પ્રકારની ફૂટ પટ્ટી છે ને, અહીંયા સી અહીંયા બતાવેલું છે, બટ એકચ્યુઅલી તો મૂવેબલ જો છે. આ જે છે ને આ ફૂટપટ્ટી જે 0 થી ચાલુ થાય છે, 1 2 3 4 5 6 થી 30 સેન્ટીમીટર સુધી આવતું હોય છે, બરાબર ને? તો આ જે છે વર્ટિકલ એ શું છે? મેઇન જો છે, મેઇન સ્લાઇડ છે, તમારો મેઇન સ્કેલ છે. ડી જે છે શું છે? જો છે.
ડી આપણી શું છે જો છે અને ઈ જે છે એ જો ક્લેમ્પ છે ઓકે આ જે છે ને આ જો ક્લેમ્પ છે દેખાય આ જો ક્લેમ્પ છે અને જે આપણી પાસે અહીંયા શું છે ડી ડી ધેટ મીન્સ આ જો છે આ જો જે છે અલગથી અહીંયાથી આ જે મૂવેબલ જો છે એમાંથી બહાર નીકળતી હોય છે અને એની સાથે આ જે સ્ક્રાઇબર છે આ સ્ક્રાઇબર જે છે મેં તમને કીધું હતું કયો પ્રકારનો સ્ક્રાઇબર હાઇટ ગેજની અંદર ઉપયોગ થાય છે ઓફસેટ સ્ક્રાઇબર બરાબર એ નામ યાદ રાખવાનું છે એમસીક્યુમાં આવી શકે છે એને આ ક્લેમ્પ વડે ફિટ કરવામાં આવેલો હોય છે ત્યારબાદ છે વર્નિયર સ્કેલ એફ ઉપર એફ મતલબ તમારું શું છે આ જે છે ને અંદરની બાજુ આ છે વર્નિયર સ્કેલ જી જે છે મેઇન સ્કેલ છે અને ત્યારબાદ એચ ફાઇનર એડજસ્ટમેન્ટ સ્ક્રૂ છે એચ જે છે આ ફાઇનર એડજસ્ટમેન્ટ સ્ક્રૂ છે એટલે આનાથી તમે આ જે આપણું વર્નિયર સ્કેલ છે એનું માઇનોર મુવમેન્ટ જે છે ઉપર નીચે કરાવી શકો છો આઈ જે છે ને એ ફાઇનર એડજસ્ટિંગ નટ છે ફાઇનર એડજસ્ટિંગ નટ મતલબ આઈ એટલે આ નટ છે આ જે છે એચ છે સ્ક્રૂ છે આ નટ છે એને ગોળ ફેરવશો એટલે ઉપર નીચે થશે આ બોક્સ ઉપર નીચે થાય છે જે અને કે લોકિંગ સ્ક્રૂ છે આ અને આ બંને કેવા છે લોકિંગ સ્ક્રૂ છે અને એલ જે છે એ શું છે સ્ક્રાઇબર બ્લેડ છે એલ જે આપણી પાસે છે એ શું છે આપણું સ્ક્રાઇબિંગ બ્લેડ છે ઓકે તો આના બેઝિક પાર્ટ છે આમાંથી કોઈ ક્વેશ્ચન્સ નથી આવવાનો પણ તમને એક અન્ડરસ્ટેન્ડિંગ મળે એક સમજણ મળે એના માટે આપણે એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે હવે અહીંયા આપણે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે કયા કયા જગ્યાએ એનો ઉપયોગ થાય છે એની એપ્લિકેશન વર્નિયર હાઇટ ગેજની ક્યાં ક્યાં છે સૌથી પહેલી એપ્લિકેશન મિત્રો જુઓ કે વર્નિયર હાઇટ ગેજ જે છે ને એ મેઇનલી લેઆઉટ વર્કમાં યુઝ થાય છે લેઆઉટ વર્ક એટલે શામાં માર્કિંગમાં ઠીક છે માર્કિંગ કાર્યમાં યુઝ થાય છે આ ખાસ યાદ રાખવાનું છે તમારે માર્કિંગ કરતી વખતે હાઇટ ગેજનો ઉપયોગ કરીએ છીએ આપણે હવે એકલા હાઇટ ગેજનો ઉપયોગ નથી થતો મિત્રો આની સાથે સરફેસ પ્લેટ હોય છે એટલે કે સરફેસ પ્લેટની ઉપર આપણે કોને મૂકીએ છીએ હાઇટ ગેજને મૂકીએ છીએ એની સાથે એંગલ પ્લેટ પણ હોય છે આ રીતે અને એંગલ પ્લેટ આપણે જ્યારે ત્યારે ભણી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે એંગલ પ્લેટ પણ હોય છે સી ક્લેમ્પ પડે જોબને આપણે એંગલ પ્લેટ સાથે ફિટ કરીએ છીએ રાઈટ એ બધી વસ્તુ એની સાથે સંલગ્ન છે ઇટ ઇઝ યુઝ ફોર મેઝરિંગ ધ વિડ્થ ઓફ ધ સ્લોટની પહોળાઈ અને એક્સટર્નલ ડાયમેન્શન જેમ કે અહીંયા કોઈ એક આ સ્લોટ છે માની લો આ રીતે છે આ છે આમ આ રીતે સ્લોટ છે કોઈક જોબની અંદર આ કોઈક જોબ છે તો આની જે પહોળાઈ છે આ પહોળાઈ જે છે આ કેટલી છે એ તમે જોઈ શકો આને વર્ટિકલી અથવા હોરિઝોન્ટલી બંને રીતે તમે એની પહોળાઈ જે છે એ નીકાળી શકો છો હાઇટ ગેજનો ઉપયોગ કરીને બીજી વસ્તુ છે કે વર્નિયર હાઇટ ગેજ જે છે એની અંદર ડાયલ ઇન્ડિકેટર તમે લગાવી દો આપણે આગળ ફિગરમાં જોઈશું તો તમે ચેક કરી શકો છો હોલનું લોકેશન હોલ કઈ જગ્યાએ છે જેમ કે આ વર્ટિકલ પોઝિશન છે અને અહીંયા ક્યાંક આ રીતે હોલ છે તો આ હોલનું અહીંયા નીચેથી સેન્ટર ડિસ્ટન્સ આ કેટલું છે આ તમે છે ને એ અંદર ડાયલ લગાવીને પણ ચેક કરી શકો છો કેવી રીતે એ આપણે હમણાં જોઈએ પછી પીચના ડાયમેન્શન છે કોન્સેન્ટ્રિસિટી છે સેન્ટ્રિસિટી માપી શકો છો મતલબ કે આ હોલ જે છે એની અંદર બીજો હોલ જે છે એક્ઝેક્ટ વચ્ચે છે કે નહીં એની કહેવાય કોન્સેન્ટ્રિસિટી અને એક હોલ છે આ રીતે અને એની અંદર બીજો હોલ અહીંયા સાઈડમાં છે તો આ બંનેના સેન્ટર વચ્ચે ડિસ્ટન્સ કેટલું છે એને કહેવાય સેન્ટ્રિસિટી તો કોન્સેન્ટ્રિસિટી અને સેન્ટ્રિસિટી પણ માપી શકાય છે બીજી વસ્તુ કે ડેપ્થ એટલે કે ઊંડાઈ બરાબર તમે ઊંડાઈ માપી શકો છો કોનો ઉપયોગ કરીને આપણા હાઇટ ગેજનો ઉપયોગ કરીને બરાબર અને ઇટ ઇઝ યુઝ ટુ મેઝર ધ સાઇઝ ફ્રોમ ધ લોઅર પ્લેન નીચેનું પ્લેન જેમ કે આ સરફેસ પ્લેટ છે ત્યાંથી કોઈ વસ્તુની હાઇટ માપવી છે મારે બરાબર ને તો એ ઓફસેટ સ્ક્રાઇબર લગાવી દેવાનું એની અંદર ઓફસેટ સ્ક્રાઇબર લગાવીને એની તમે હાઇટ માપી શકો છો કોનો ઉપયોગ કરીને હાઇટ ગેજનો ઉપયોગ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ છે મિત્રો દેખો આ જે ફિગર જે છે ને ક્લિયરલી શો કરે છે દેખો આ જે છે અહીંયા જે હાઇટ ગેજ અહીંયા જે તમને આ જે સ્ક્રાઇબર દેખાય છે કયો સ્ક્રાઇબર છે ઓફસેટ સ્ક્રાઇબર છે જેમ મેં તમને હમણાં વાત કરી આ કયો સ્ક્રાઇબર છે ઓફસેટ સ્ક્રાઇબર રાઈટ અને આ ઓફસેટ સ્ક્રાઇબરને તમે અહીંયા નીચે ટચ કરાવશો ને અહીંયા આ ઓફસેટ સ્ક્રાઇબરને અહીંયા જમીન ઉપર સરફેસ પ્લેટ ઉપર નીચે ટચ કરાવશો ને ત્યારે અહીંયા જે જીરો છે એ અને આની ઉપર જે જીરો છે એ બંને મેચ થવા જોઈએ આ જીરો અને આનો જીરો બંને મેચ થવા જોઈએ એટલે એની અંદર એરર કેવી થઈ જશે 0 0 બરાબર છે તો અહીંયા શું કરી રહ્યા છે એકચ્યુઅલી અત્યારે આ કોઈ સ્લીવ છે કે કોઈ રીમ છે એમાં અહીં નીચેનો જે બેઝ છે આના રેફરન્સમાં અહીંયા માર્કિંગ કરી રહ્યા છે દેખાય છે તમને આ અણીદાર ભાગ આવે છે ઓફસેટ સ્ક્રાઇબરનો એના વડે આટલી હાઇટ પકડી લીધી આટલી હાઇટ અહીંયા જોઈએ છે તો એટલી હાઇટ અહીંયા માપી લીધી પછી હાઇટ વડે આ સ્ક્રૂ ફિટ કરી દીધા ફિક્સ કરીને અહીંયા આપણે માર્કિંગ કરી રહ્યા છે અથવા માપ લઈ રહ્યા છે કોઈ બી વસ્તુ કરી શકતા હોય ત્યાં બરાબર છે અહીંયા તમે બાજુની ફિગરમાં જોઈ શકો છો કે અહીંયા જે આ હાઇટ ગેજ છે ને આ કેવો છે ડિજિટલ છે મતલબ અહીંયા વર્નિયર કેલિપર જે છે ને એમાં સોરી આ જે હાઇટ ગેજમાં જે વર્નિયર કેલિપરની રીતે આપણે જે મેઝરમેન્ટ લઈએ છીએ મેન્યુઅલી એવું લેવાની જરૂરત નથી ઓટોમેટિકલી સ્ક્રીનમાં માપાઈ જશે જેટલું ઉપર લેશો તમે એટલું માપાઈ જશે જ્યારે પણ કરવાનું શું શરૂઆતમાં આ જે ઓફસેટ સ્ક્રાઇબર છે એને નીચે ટચ કરાવીને એ 0 કરી દેવાનું 0 કર્યા પછી તમે જેટલું ઉપર લેશો એટલું અહીંયા રીડિંગ આવે છે
હવે તમે અહીંયા જે છે સેન્ટર ઉપર માર્કિંગ લાઈન ડ્રો કરો એટલે તમને એના હોલનું શું મળી જાય છે, સેન્ટર ડિસ્ટન્સ મળી જાય છે. અથવા તમને આ જે જોબ છે એના ડાયામીટર અહીંયાથી અહીંયા ટચ કરાવો તો ડાયામીટર અને એની વચ્ચેનું ડિસ્ટન્સ એનું શું હોય, એનું હોલનું સેન્ટર હોય તો હોલનું સેન્ટર પણ આ રીતે મેળવી શકીએ છીએ આપણે. બરાબર છે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઉપયોગો છે આપણા હાઇટ ગેજના. બરાબર છે. તે સિવાય આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે દેખો આ મેં તમને કીધું હતું ને ડાયલ લગાવીને, તો આ હાઇટ ગેજની અંદર આ ડાયલ લગાવ્યું છે, આનું નામ છે પપેટ ડાયલ. પપેટ ડાયલ. ઓકે, આ પપેટ ડાયલ જે છે ને લગાવીને પછી તમારે શું કરવાનું, અહીંયા આ જે ડાયલનો પોઇન્ટર છે ને આને 0 કરી દેવાનું અને પછી આ જે નોબ છે આને આમ અને આમ દિશામાં ફેરવવાનું. બરાબર, જેથી કરીને આપણને આ જે જોબ છે ને એની શું મળે છે, ફ્લેટનેસ મળે છે, કે જોબ કેટલો સીધો છે. બરાબર ને, એવું ફ્લેટનેસ આપણે ચેક કરી શકીએ છીએ હાઇટ ગેજ વડે. સિવાય એના સિવાય જો તમે અહીંયા આ પોઈન્ટ અહીંયા ટચ કરાવ્યો છે ડાયલ વડે અને અહીંયા બીજી કોઈ જગ્યાએ ટચ કરાયો હોય તો એ બંને વચ્ચેનું આ ડિજિટલ હાઇટ ગેજ છે, જો કે આ બંને પોઈન્ટ વચ્ચેનું આપણને હાઇટ ખૂબ જ ઇઝીલી મળી જાય છે, જે તમે માપી ના શકો એ વસ્તુ તમને અહીંયાથી આરામથી મળી જાય. જ્યારે તમે આ ડાયલને અહીંયા ટચ કરાવશો ત્યારે પોઈન્ટરને શું કરી દેવાનું છે આપણે, ડાયલને 0, પછી જેટલું ઉપર જશે એટલું આપણામાં અહીંયા રીડિંગ ઓટોમેટિક આવી જતું હોય. બરાબર છે. જેમ કે અહીંયા પણ એક વસ્તુ છે, દેખો આ જે છે ડાયલ એને આના સરફેસ ઉપર અહીંયા ટોપ પોઈન્ટ ઉપર 0 કરી દીધું છે. બરાબર ને, તો અહીંયા ટચ કરાવ્યું હોય પહેલાં અહીંયા અને પછી અહીંયા ઉપર ટચ કરાવો એટલે અહીંયા જે માપ આવે એટલું શું થાય, આનું ડાયામીટર થાય છે, એટલે એક્ઝેક્ટ રીડિંગ આવી જાય. કેવું આવી જાય, એક્ઝેક્ટ રીડિંગ આપણને આનાથી મળતું જોવા મળે છે. ઠીક છે મિત્રો. તો આ જે છે ને જુદા જુદા શું હતા, જુદા જુદા પ્રકારના ઉપયોગો હતા કોના, હાઇટ ગેજના. દેખો એનું માપન જે છે ને, માપન તો સિમ્પલ આપણા વર્નિયર કેલિપર જેવું જ છે, એટલે માપનના પોર્શનમાં આપણે જતા નથી. એના માટે તમને વિડીયો લિંક મળી જશે કોના, વર્નિયર કેલિપર જે છે એના રીડિંગની, એના માપનની. બરાબર, પરંતુ આની અંદર આપણે એના ખાસ ઉપયોગો જોવાના હતા કોના, હાઇટ ગેજના. ઓકે, અને અહીંયા તમે આ જોઈ શકો છો, આ શું છે, આ એક મેગ્નેટિક બ્લોક છે જેમાં અહીંયા નોબ છે, આ નોબ ઓન કરો ને એટલે આ મેગ્નેટ થઈ જાય અને ઓફ કરો એટલે મેગ્નેટથી ખુલ્લું થઈ જાય છે. અહીંયા નીચે તમને આ જોઈ શકો છો, આ સરફેસ પ્લેટ છે. શું છે, સરફેસ પ્લેટ. આ સરફેસ પ્લેટ ઉપર આ હાઇટ ગેજ જે છે ને રાખીને આપણે મૂવ કરાવીએ છીએ, જેથી કરીને આપણને શું મળી રહે, એક્યુરેસી ઘણી બધી મળી રહેતી હોય છે. ઠીક છે મિત્રો. તો આપણો આજનો જે સેશન જે છે એની અંદર આપણે માત્ર હાઇટ ગેજની જ ડિસ્કશન કરીશું, પરંતુ આવનારા સેશનની અંદર આપણે એવું નથી કે વર્નિયર કેલિપર એક એવું સાધન છે કે જેની ઉપરથી લિનિયર માપ જ માપી શકાય. લિનિયર તો નહીં પણ સાથે સાથે એંગ્યુલર એટલે કે ખૂણાઓ પણ માપી શકાય છે, અને એ પણ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે, વર્નિયર કેલિપરના સિદ્ધાંત ઉપર જ કામ કરે છે. એવું પણ સાધન આપણી પાસે છે જે આપણે આવનારા આપણા સેશનની અંદર ખાસ જોવાના છે. ઠીક છે, પરંતુ ત્યાં સુધી તમે લોકો તૈયારી કરતા રહો અને આવનારા વિડીયોને ખાસ જુઓ અને આજના વિડીયોને કમ્પ્લીટ કરો. અને અગર આગળનો કોઈ વિડીયો રહી